હા ગાઈઝ, એક બહુ જ મોટો લોચો આવ્યો છે મારા મોબાઈલમાં, આ નવા મોબાઈલમાં. तो हे गाइस, वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नाना सवार से बच्चा सुई गयो तो आ गया है नવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજની સવાર સારી છે કેમ કે આજે બાઇસેપ માર્યા છે, એટલે બાઇસેપ મારું ત્યારે મજા આવે, બાઇસેપ ટાઇપસેપ. પણ શનિવાર જે જાય ને, કેમ કે લેગ દિવસ, લેગ આપણને બહુ ગમે નહીં પણ મારવા પડે, તો હું ઉપરની બોડી ફૂલી જાય, પેલા ટાટી એમ્પ્લોય ચૂહાઈ જેલા લાગે. એટલે તો હવે ખાવામાં છે ગવાનું શાક, ભૂંગળા અને રોટલી. આજે આટલું ખાવાનું છે અને હજુ જવાનું નથી કેમ કે પપ્પા રજા પાડી છે. મમ્મીને થોડુંક આંખમાં દુખવા લાગ્યું છે કેટલા દિવસથી. પહેલાં પણ બહુ દુખતું હતું, બહુ દવા કરાવેલી, સ્પેશિયાલિસ્ટ નહીં બહુ બતાવ્યું, પણ ફેર પડી ગયેલો. પછી પાછું હમણાં થોડાક દિવસથી ચાલુ થયું છે, એટલે પપ્પાએ રજા પાડી છે અને મમ્મીને લઈ ગયા છે ગાડી લઈને. એટલે ગાડી તો નથી આજે મારી પાસે, એટલે હું કેવી રીતના જાઉં, એટલે આજે નહીં જાઉં ફ્રેન્ડની ત્યાં. પછી પપ્પા આવી જશે, આપણે પછી ઓફિસે જઈશ ખાઈ વાઈને શાંતિથી. અને હા ગાઈઝ, એક બહુ જ મોટો લોચો આવ્યો છે મારા મોબાઈલમાં, આ નવા મોબાઈલમાં. લાઈન આવવા લાગી ગાઈઝ, આવું થઈ ગયું બોલ. લાઈન આવવા લાગી, લાઈન એટલે પેલી લીટી આવવા લાગી છે અંદર. ખબર મોબાઈલ બગડી જાય તો લીટી આવે, એવી લીટી આવવા લાગી છે. તમને બતાવું પારો, એક મિનિટ તમને બતાવું છું. જો આ દેખાય છે તમને કાચમાં દેખાય છે તમને કેવી રીતના બતાવું મેં? હા ઉભા રહો, કાચમાં દેખાય છે. જો તમને આ લાઈન આવવા લાગી, લાઈન ગાઈઝ, આ લાઈન છે, આ લાઈન દેખાય છે ને, એ લાઈન આવવા લાગી. હવે કેવી રીતના હવે હું કરા ને મને ખબર નથી પડતી. બોલો ગાઈઝ, આ ખબર નહીં એની લાઈન આવવા લાગી છે. જો ને આ પેલું ખબર ને, પેલી ગ્રીલ્સ આવે એમ કરીને નીચે જાય, એમ કરીને ઉપર આવીને જેવું રીલ્સ જેવું થઈ ગયું છે. મેં બતાવી બી આવ્યો, કેટલોનો ખર્ચો કીધો ખબર? 5000નો ખર્ચો કીધો. મેં કહું રવા દે ભાઈ, આમ તો રેડી જ ચાલે છે મોબાઈલ, બધું બરાબર છે, ટચ બચ એકદમ સેક્સી વસ્તુ ચાલે છે બધું. પણ છે ને મેઇન વસ્તુ છે ને ગાઈઝ, આ ખાલી લાઈન આવવા લાગી છે ને. હવે એની લાઈન છે ને મને બી નહીં ખબર, પેલા ભાઈને બી નહીં ખબર પડી કે આ બધું ટચ બચ ડિસ્પ્લે તો બધી બરાબર છે, પણ જે લાઈન છે ને એ લાઈન એની આવે છે એની નથી ખબર પડતી. હવે તો જોઈએ હવે શું એનો સોલ્યુશન નીકળે છે, શું નથી નીકળતું સોલ્યુશન. કાચમાં બી નહીં દેખાયું, બ્લોગ બંધ કરી જોયું તો કાચમાં બી નહીં દેખાયું. તો હવે તમને કેવી રીતના દેખાડું મેં? કાચમાં બી કેમ દેખાડું મને ખબર નથી પડતી ગાઈઝ. ચલો મેં ફોટો મૂકી દઈશ કે આવી લાઈન આવવા લાગી છે. પોપટ થઈ ગયું. મેં કહું આખો વ્લોગ બનાવ્યો, મેં એમ બધું કરીને બતાવ્યું, પણ કંઈ થયું જ નહીં, કે દેખાયું જ નહીં તમને. ચાલો કંઈ વાંધો નહીં, હવે તમને બતાવું શાંતિથી. ફોટો મૂકી દઈશ. આ તમને ફોટો દેખાય છે ને, એવી લાઈન આવવા લાગી છે. પોપટ થઈ ગયા, દર વખતે પોપટ જ થાય આપણું સારું. તો ચલો વરસાદ જેવું વાતાવરણ તો થઈ ગયું છે. હવે મમ્મી તો ગયા છે એટલે પહેલાં કપડાં લેવા પડશે, પણ પહેલાં વરસાદ પડે ને પછી હમણાં તડકો જ છે. મમ્મીએ કીધું છે કે વરસાદ પડે ને તો ફટાફટ લઈ લેજો ને તો માર પડશે બરાબર. હજુ મને થોડુંક માર તો પડે જ છે ગાઈઝ, એવું જ છે મેં. ચલો હવે ખાઈએ. ચલો ગાઈઝ, મને તો ઊંઘ આવવા લાગી બેઠા તો. હજુ એક કામ કરવાનું છે, બાથરૂમ સાફ કરવાનું છે, બાથરૂમ સાફ કરી નાખું. મમ્મીએ કીધું કે બાથરૂમ સાફ કરી નાખજે ને તો બહુ બોલીશ તને, તો બાથરૂમ સાફ કરી નાખું. હમણાં જો મારા આંખમાં એટલી ઊંઘ દેખાતી હશે ને, ઊંઘ જ નથી મળતી બરાબર ગાઈઝ, આખા દિવસમાં ઊંઘ જ નહીં મળતી. એટલે થોડી વાર આરામ કરી લઉં, ઊંઘી જાઉં. હવે બનાવ્યું છે ગવાનું શાક, એટલે પાછું એ જ ખાવાનું છે બપોરના. તો કંઈ વાંધો નહીં, ચાલો હવે સાફ કરી નાખું બાથરૂમ. હમણાં છે ને મેં હોઈ ગયેલો, એટલી ઊંઘ આવતી હતી ને મને, જોકા તો ના આવ્યું. આ શિવ ગાઈઝવાળા ઊંઘ બગાડી તું મારી. કેમ ઊંઘ બગાડી? તું મારી ઊંઘ બગાડી કેમ? આવ્યો ઊંઘ બગાડવા આવ્યો? હે કાકી તો નથી, દવાખાને ગયા. કાકી દવાખાને ગયા એમ જ ફરવા. ફરવા પછી કોણ લઈ ગયું? ગિરીશ દાદા. કોણ? તો હું લાવી બીજી ગાડી ક્યાં છે? નથી એક્ટિવા નથી ને? એક્ટિવા નથી. ગિરીશભાઈની નહીં, ગિરીશ દાદાની. ના એ બીજી ગાડી લઈને ગયા, બીજી પેલી હું લઈને જાઉં ને એ લઈને ગયા. હા એ લઈને ગયા છે. બસ નથી લઈ ગયા ને? સાચું કીધું ને મેં? વિશ્વાસ નહીં થાય છે કે તને? જરીક બી વિશ્વાસ નહીં થાય, સાચું જ કહું મેં. ખાવાને જતો જા ખાઈ આવ, જા પહેલાં ખાઈ આવ. તારા માટે એક મોટી સરપ્રાઈઝ છે.
પગ નહીં મૂકે એમાં પગ નહીં મૂકે એના પર ખબર પડે કે નહીં ગંદુ થાય. ચાલ તમારે મોટી સરપ્રાઈઝ હજા ખાઈ આવ તને મસ્ત વસ્તુ આપો. તું પેલી ફ્રીજમાં વસ્તુ જોઈ ને એ વસ્તુ આપો તને. તું ખાવાના છે હે? આ પહેલાં તું ખાઈ આવ જા તો આપો. પહેલાં ખાઈ આવ તો રવા દો ગાઈઝ, નહીં આપવાની રવા દો એને, નથી આપવાની. જા ખાવા નહીં જતો ગાઈઝ, અહીંયા ઘરે ખાવા નહીં જોવે ને. પછી તારે 3:30 ટ્યુશન જવાનું ને, તો ટ્યુશન જવાનું છે? તો ટ્યુશન જવાનું છે તો ટ્યુશન નહીં જવાનું? ના ના આજે રજા પાડજે ને, હે ને? આજે રજા. જો પાછો ઉપર ચડ્યો. એક ઢીક્કો મૂકીશ ને જો ગુસ્સો નહીં આપવાનો. કાંદા ખાઈ આવતું હવે નહીં આપો. કેમ ગુસ્સે કાપ ચડ્યો? ચલ 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 સગાઈ વાળો ચલ ચપટ આવતો જ નહીં મારી પાસે. કીટા 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 લઈ લેવા તારી યાર ડિબ્બી લઈ લેવા. ચલ ચલ કીટા. તો ચલો ગાઈઝ હવે વ્લોગને અહીંયા જ એન્ડ કરવાનો છે આજે. કશે એટલે કશે વ્લોગમાં કંઈ બતાવ્યું નહીં તમને, મને ખબર છે, પણ આજે કંઈક હું કશે ગયો જ નથી. કશે એટલે કશે નથી ગયો કેમ કે સવારની મારી પાસે ગાડી નહોતી. એટલે ગાડી નહીં હોય તો બી ખબર પડે ગાઈઝ કે કેટલું અઘરું છે, અને મોબાઈલ નહીં હોય તો બી ખબર પડે કેટલું અઘરું છે જિંદગી. આ બિલાડી એવી છે તમને બતાવું માવ માવ કરે છે એ. જો બિચારીને વાગ્યું છે ગાઈઝ, અહીંયા મોઢા પર જો કેવું વાગ્યું છે. બાપરે બાપ ગાઈઝ, જોવાય નહીં આપણાથી, દુઃખ નહીં જોવાય એનું. બિચારીને કોઈ કૂતરું કાઢી ગયું હોય કાં કશેથી પડી ગયું હોય એવું હશે ગાઈઝ. બાકી બહુ સોલિડ વાગ્યું છે ગાઈઝ, એને નહીં જોવાય આપણાથી. આટલું બધું મૂંગું પ્રાણી છે. હું દૂધ આપ્યા જ કરું ગાઈઝ એને ઘડી ઘડી, કે ભૂખ લાગી અને બોલી તો ના શકે. કે તમારા પાસે બી કોઈ પ્રાણી હોય, કોઈ તમારા ઘરે પાસે કૂતરો આવતો હોય તો એને થોડુંક ખાવડાવવાનું કંઈ. આમાં તો બિલાડી આવે છે, ઘડી ઘડી હું દૂધ પીવડાવ કરું. મમ્મી ભલે ના પાડે મને, પણ હું ઘડી ઘડી દૂધ પીવડાવું કેમ કે મૂંગું પ્રાણી છે ગાઈઝ, એ બોલી ના શકે. તો ભૂખ તો લઈને પણ લાગે. એનું પણ એક પેટ છે, એનું એક નાનું બચ્ચું છે આટલું હાથ જેવડું, તો એ બી દૂધ પીવે ગાઈઝ. પહેલાં માવ છે ને બિલાડી કરે, પછી છે ને એને દૂધ આપું ને એટલે છે ને એની બચ્ચાને પીવડાવે પહેલાં, પછી બચ્ચું પેટ ભરાઈ જાય ને પછી એ પીવે. બોલો આને કહેવાય માં. એટલે ગાઈઝ હું તો દૂધ આપ્યા કરું. તમારા ઘરે પણ કોઈ પ્રાણી હોય તો એને ખવડાવજો, પુણ્ય લાગશે. પુણ્યના માધ્યમથી તો નહીં ખવડાવવાનું, પણ એને પણ ભૂખ લાગે છે તો ખવડાવજો ગાઈઝ. તો હમણાં વાગ્યા છે 10, ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો ઊંઘી જઈશું હવે. કેટલું બધું એકસાથે બોલી ગયો ને, પણ નહીં, જે બોલ્યો સાચું બોલ્યો છું. એટલે કરજો, અમલ કરજો ગાઈઝ પ્લીઝ. તો હવે બ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. બાય.